નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે. સુરતમાં ગતરોજ મેઘરાજાએ વિરામ લીધા બાદ આજે ફરીથી ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ચૂકી છે, જેને લઈને વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની ફરી ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓની બહાર છેલ્લા 3 દિવસથી પાણી ભરાયેલા રહેતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. ખાસ કરીને વ્રજભૂમિ, ઋષિ વિહાર, સત્યમ શિવમ હાઇટ્સ, નંદનવન, વૃંદાવન અને માધવબાગ સોસાયટીના હજારો રહીશો ખાડીપુરથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ વિસ્તારમાં 1 થી 1.5 કિલોમીટરના રસ્તા પર ગોઠણ સુધીના પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલીનો પાર નથી. કામ ધંધે જવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકો તો પાણીમાંથી બહાર નીકળવા માટે પેડલ રિક્ષાનો ઉપયોગ કરી રહ્યા છે, જેના માટે તેઓ 100 રૂપિયા ચૂકવીને પાણીમાંથી બહાર આવી રહ્યા છે. પાણીમાંથી પસાર થતી અનેક ગાડીઓ બંધ પડી જવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. તો સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણીના નિકાલ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. આશ્ચર્યજનક રીતે ગઈકાલે જ પાલિકા કમિશનરે આ જ વિસ્તારની મુલાકાત લીધી હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી, જેના કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશો દ્વારા તંત્રની નિષ્ફળતા સામે ભારે નારાજગી ઠાલવવામાં આવી છે. તો સુરતના વરાછા, કાપોદ્રા, કતારગામ, સરથાણા, અઠવા, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદને લઈને પાણી જ પાણી થઈ વળ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.